સૌપ્રથમ આપણે ગણેશજીની આરતી સૌ મહાનુભાવોના હસ્તે આપણે ગણેશ સ્થાપના કર્યા બાદ તેમની આરતી કરી આપણે સૌ એક 2 મિનિટ ગણપતિ મંત્ર બોલી અને આપણા કાર્યક્રમની શુભારંભ કરીએ છીએ 2 મિનિટ માટે ગણેશ મંત્ર સ્કૂલના પ્રિન્સિપાલ એવા દેવુભાઈ અને વિદ્યાર્થી ભાઈ હાર્દિકભાઈને ખૂબ જ મોડું થવાનું હોવાથી મારું કોઈ મને ભાષણ કરતા આવડતું નથી, મને કામ કરતા જ આવડે છે, એટલે માફ કરજો હું પણ થોડો આવડમાં છું. એટલે આપ સૌને ખૂબ જ શુભકામના ગણેશ ચતુર્થીની અને ખૂબ જ સુંદર રીતે આપ સૌ ઉજવો એવી શુભેચ્છા સાથે વિનોદ જય હિન્દ જય ભારત. એના દ્વારા આપણા પ્રાંગણની અંદર શ્રી વિઘ્નહર્તા કુંડાળા દેવ એવા ગજાનન ગણપતિ મહારાજની સ્થાપના પૂજન અને અર્ચનનો આપણો કાર્યક્રમ આ પ્રસંગે આપણા ત્યાં મંચસ્થ મહાનુભાવોમાં આપણા લોકલાડીલા યુવા જુસ્સેદાર અને સૌને પ્રેરણા આપી વિરમગામનો વિકાસ કરનાર એવા માનનીય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ સાહેબ મંચ ઉપર બિરાજમાન છે. ત્યારબાદ આપણા તાલુકા સેવા સદન ખાતેથી આપણા નાયબ મામલતદાર અલ્પેશભાઈ, તાલુકા બીઆરસી કોર્ડિનેટર મૌલિકભાઈ, આપણા સ્કૂલના સ્કૂલ બોર્ડના ટ્રસ્ટી પ્રમુખ એવા માન્ય ડૉક્ટર દિલીપભાઈ પટેલ સાહેબ, માન્ય રાહુલજી એડમિનિસ્ટ્રેટ હેડ અનુષ્કા ગ્રુપ તરફથી, માન્ય રવિન્દ્ર સર અનુષ્કા ગ્રુપ, માન્ય શ્રી અજયભાઈ રોકેટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની, માન્ય રીતેશસિંહ બેંક ઓફ બરોડા મેનેજર, આપણી સંસ્થાના ત્રણેય પ્રિન્સિપાલ શ્રી દેવેન્દ્રસિંહ સિંધવ સાહેબ, માન્ય શ્રી સુનીતા મેડમ, માન્ય શ્રી નૂતનબેન, સૌ પત્રકાર મિત્રો, વિરમગામ તાલુકાનું જે મીડિયા કવરેજ કરી અને ઘર ઘર સુધી સંદેશો આપે છે એવા પિયુષભાઈ ગજ્જર, કૌશિકભાઈ, ડૉક્ટર નીલકંઠભાઈ વાસુકિયા, જયદીપભાઈ પાઠક, ગોવિંદભાઈ પનારા, વાસીમભાઈ પટેલ, મુન્નાભાઈ, ફૈયાજભાઈ, નસુભા, શ્રી મહેશભાઈ, અશોકભાઈ શર્મા, આપ સર્વે અહીંયા સ્ટેજ ઉપર બિરાજમાન છો. આપ સર્વેનું સાહેબ હાર્દિક સ્વાગત છે. ગણપતિની વંદના અને સ્તુતિ કર્યા બાદ ડાયસ ઉપર મંચસ્થ જે મહાનુભાવો છે એમનું આપણું પ્રાથમિક શાળાની બાલિકાઓ દ્વારા આપણે એમને સ્વાગત ગીત દ્વારા સાહેબ મહેમાનોનું સ્વાગત કરીશું. બહેનોને વિનંતી કે તેઓ આજના આ ગણેશ વંદના કાર્યક્રમની અંદર આજે અત્રે ઉપસ્થિત મંચ પર બિરાજમાન તમામ મહેમાનશ્રીઓનું હું એમજે શાળા પરિવાર વતી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. મંચ પર બિરાજમાન આપણા
વિરમ ગામના લોકલાડીલા ધારાસભ્ય શ્રી માનનીય શ્રી હાર્દિકભાઈ પટેલ, ખરેખર મને ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી થાય છે જ્યારે જ્યારે મને એમનો પરિચય આપવાની તક મળે છે ત્યારે અંદરથી મને ખૂબ જ આનંદ થાય છે. મારે એમનો પરિચય આપવો છે. આમ તો હું વધારે એમની સાથે નથી બોલતી, પણ જ્યારે પરિચય આપવાની વાત આવે ત્યારે મને ખૂબ ગમે છે. એવા આપણા હાર્દિકભાઈ પટેલ કે જેમણે થોડા જ સમયની અંદર વિરમ ગામની અંદર ખૂબ જ લોકસેવાના કાર્યો કરેલા છે. ખૂબ જ નાની ઉંમરમાં, કદાચ ગુજરાતની અંદર નંબર 1 ગણાય એવા નાની ઉંમરના આપણા જ ગામના એવા ધારાસભ્યશ્રી આપણને મળ્યા છે. આપણે જ્યારે કંઈ પણ જરૂર હોય છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત રહે છે, આપણને માર્ગદર્શન આપે છે, આપણી જરૂરિયાત જે હોય એ પૂરી કરે છે. એવા ધારાસભ્યશ્રી આપણને મળ્યા છે ત્યારે આપણે ખૂબ આનંદ અનુભવીએ છીએ અને સાથે સાથે આપણા આમંત્રણને માન આપી અને એમનો કિંમતી સમય છે એમણે આપણને ફાળવ્યો છે એ બદલ હાર્દિકભાઈનો હું ખૂબ આભાર પણ સાથે સાથે માનું છું કે તેમણે અહીંયા આવ્યા. એમનું અમારી શાળા પરિવાર વતી હું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. ત્યાર પછી માન્ય મામલતદાર સાહેબ ઉપસ્થિત નથી રહી શક્યા. એમની જગ્યાએ નાયબ મામલતદાર અલ્પેશભાઈ અત્રે ઉપસ્થિત છે. તે મામલતદાર સાહેબ છે, એ પણ બોર્ડ મેમ્બર છે અહીંના. તો એમનું પણ હું આ તબક્કે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. શ્રી મૌલિકભાઈ બારોટ બીઆરસી, એ પણ આ શાળાની અંદર જ્યારે જરૂર હોય છે ત્યારે એમના હોદ્દાની રૂએ અહીંયા આવે છે, માર્ગદર્શન આપે છે. એમને અહીંયા શાળા પરિવાર વતી સ્વાગત કરતા ખૂબ ખૂબ આનંદ અનુભવું છું. ખૂબ જ ટૂંકા સમયની અંદર સેક્રેટરી પદ જેમણે નિભાવ્યું છે અને ખૂબ સારી રીતે નિભાવ્યું છે. 1 મહિનાના સમયગાળાની અંદર અહીં આવી અને માન્ય શ્રી દિલીપભાઈ પટેલ સાહેબ કે જેઓએ સેક્રેટરી પદ નિભાવતાની સાથે સાથે ઘણી જવાબદારીઓ છે એમને પોતે જાતે જ સ્વીકાર કરી લીધો છે. અમારા વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે એ હેતુથી સાહેબશ્રી છે એ ઇંગ્લિશના ક્લાસ પણ લેવા આવે છે અને ખૂબ સારું શિક્ષણ આપે છે. તો હું આ તબક્કે માનનીય શ્રી દિલીપભાઈ પટેલ સાહેબશ્રીનો પણ ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આભાર પણ માનું છું. ત્યાર પછી માનનીય શ્રી અજયભાઈ, રોકેટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની એમના હોદ્દેદાર છે. એમણે પણ આ શાળાની અંદર પાછળ હું માનું ત્યાં સુધી જે આરઓ સિસ્ટમ છે એ રોકેટ કંપની દ્વારા લગાવેલી છે અને એ રોકેટ કંપની દ્વારા પણ આ શાળાની અંદર ઘણી બધી વસ્તુઓ છે એ આપવામાં આવે છે. એમનું પણ હું આ તબક્કે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. અનુષ્કા ગ્રુપના એડમિનિસ્ટ્રેશન હેડ છે રાહુલજીનું પણ આ તબક્કે હું સ્વાગત કરું છું. ત્યાર પછી બ્રાન્ચ મેનેજર બેંક ઓફ બરોડાના બ્રાન્ચ મેનેજર છે એ રીતેશ સિંહ, એ પ્રથમવાર આ શાળાની અંદર આવેલા છે. પણ બેંક ઓફ બરોડાની અંદર અમારી કોઈ પણ નાની મોટી કામગીરી હોય તો એ હર હંમેશા અમને મદદરૂપ થાય છે. એવા રીતેશ સિંહનું પણ હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સાથે સાથે મીડિયા પ્રેસના તમામ ભાઈઓ શ્રી પિયુષભાઈ ગજ્જર, કૌશિકભાઈ, નીલકંઠ વાસુકિયા, જયભાઈ, ગોવિંદભાઈ પનારા, વાસીમભાઈ પટેલ, મુન્નાભાઈ, ફૈયાજભાઈ, નસુભા, મહેશભાઈ અને અશોકભાઈ, આ તમામ પ્રેસ રિપોર્ટર ભાઈઓનો પણ હું આ તબક્કે આ શાળા પરિવાર વતી ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. સમગ્ર શાળા પરિવાર અને નાના નાના ભૂલકાઓ, વિદ્યાર્થી મિત્રો, તમામ કર્મચારીઓનું હું આ તબક્કે હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌના આગમનથી અમારો આ પ્રસંગ છે એ ખૂબ જ સુહામણો બન્યો છે. અતિથિ વગર આ પ્રસંગ છે ન દીપી ઉઠે. આજના આ કાર્યક્રમની અંદર આપ આવ્યા, ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપ સર્વે. જય હિન્દ, જય ભારત. આ પ્રાંગણમાં સમગ્ર
શાળાના ટ્રસ્ટીઓ, આચાર્યશ્રીઓ, શિક્ષકો અને ખાસ કરીને નાના વિદ્યાર્થી ભાઈઓ બહેનોના સહયોગથી આજે આપણે અહીંયા ગણેશજીની સ્થાપના અને પૂજા અર્ચના કરી છે. આ સમયે મંચ ઉપર ઉપસ્થિત આપણા જ આ શાળાના ટ્રસ્ટી અને સેક્રેટરીની ભૂમિકા ભજવતા આપણા વિરમગામ શહેરના ખૂબ નામાંકિત ડૉક્ટર એવા ડૉક્ટર દિલીપભાઈ પટેલ, મંચસ્થ આગેવાનો, ખાસ કરીને આ શાળાના આચાર્ય સુનિતાબેન, આ જ શાળાના પહેલા પીટી ટીચર કે પછી વણિયા હાઈસ્કૂલના પ્રિન્સિપલ અને ફરીથી ઐતિહાસિક વારસા જેવી સ્કૂલના પ્રિન્સિપલ બનીને આવેલા દેવેન્દ્રસિંહ સિંધવ સાહેબ, સૌ શિક્ષકગણો, હું આપ સૌનું હૃદયથી આજે આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. ત્યારે આ સ્કૂલની અંદર આ જગ્યા ઉપર આવીને વાત કરવાનો જે વ્યક્તિગત અનુભવ છે એનાથી વિશેષ અનુભવ આ જગ્યા ઉપર ક્રિકેટ રમવાનો અમને લોકોને વધારે. આ એ જગ્યા છે જ્યાં અમે ક્રિકેટના માધ્યમથી આ સ્કૂલ સાથે જોડાયેલા, આ સ્કૂલની ટીમમાંથી ક્રિકેટના સદસ્ય તરીકે રમતા અને આ સ્કૂલે હંમેશા અમને લોકોને ખૂબ પ્રેમ અને સહયોગ આપ્યો. હું આ સ્કૂલનો વિદ્યાર્થી ન હતો, પરંતુ જ્યારે જ્યારે રમત ગમતની વાત આવતી તો દેવભાઈ સાહેબની વિશેષ લાગણી અમારા માટે રહેતી અને કેબીસાનો વિદ્યાર્થી હોવા છતાં મારા માટે કેબીસા અને એમજે હંમેશા સરખી અને સહયોગી રહી. અમારા વ્યક્તિગત જીવનમાં એમજે અને કેબીસાએ ખૂબ પ્રભાવ રાખ્યો અને ત્યારથી દેવેન્દ્રભાઈ અહીંયા આચાર્ય તરીકેની જવાબદારી નિભાવી તે પછી સતત આ સ્કૂલ માટે એમની ચિંતા, આ સ્કૂલ માટેના એમના પ્રયાસો અને આ સ્કૂલ માટેની એમની લાગણી, હું એવું ચોક્કસ કહી શકું કે ઐતિહાસિક વારસાને જે બચાવવાની જવાબદારી એમાંને દેવેન્દ્રભાઈના વિશેષ પ્રયાસથી આપણા બધાના સહયોગથી 1970માં બંધાયેલી આ શાળા ચોક્કસ એક નવી ઇમારત બનીને એક નવા વિચાર સાથે લોકોના મનની અંદર આવશે અને એની અંદર આપણે સૌ લોકો એક વિદ્યાર્થીની ભૂમિકામાં જે પણ કઈ મદદ આપણી આ સ્કૂલને થઈ શકે એ મદદ કરવાનો આપણે બધા પ્રયાસ કરીએ. ત્યારે આ સ્કૂલ માટેની ચિંતા કરવાની વાત આવતી ત્યારે હું હંમેશા એવું કહેતો કે કોઈ પણ શાળા હોય એ શાળાને સારી અને સુંદર બનાવવા માટે માત્ર શિક્ષક અને આચાર્ય જ નહીં પણ વિદ્યાર્થી તરીકે આપણો ખૂબ મહત્વનો ફાળો. ઘણીવાર આપણે લોકો જે સ્કૂલમાં ભણીને મોટા થયા હોય અને આપણે ખૂબ સારા હોદ્દા ઉપર કે ખૂબ સારી જગ્યાએ પહોંચ્યા હોય તો એ પછી એ શાળા માટે આપણી લાગણી અને આપણી જવાબદારીઓ ખૂબ વધી જતી. જે શાળામાં ભણીને શિક્ષકોએ આપણને ભણાવ્યા, આપણને મોટા કર્યા, આપણને દુનિયાની અંદર ખભેથી ખભો મિલાવીને ચાલવાની જવાબદારી સોંપી, એ સ્કૂલ માટે આપણે ભવિષ્યમાં શું કરી શકીએ એની ચિંતા પણ આપણે બધાએ કરવાની. એટલે મારી સૌ વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે તમે ધોરણ 9, 10, 11, 12માં હશો, કાલ ઉઠીને કોલેજમાં જશો, કોલેજ પૂર્ણ કરીને કોઈ સારી સરકારી નોકરી, કોઈ સારી કંપનીમાં નોકરી કરશો તો તમારા બધાની જવાબદારી આ સ્કૂલ માટે વધવાની કે જે સ્કૂલમાં હું ભણીને ગયો છું એ સ્કૂલ માટે પણ હું કંઈક સારું કામ કરું એવી મારી આપ સૌને ખાસ વિનંતી છે. અને આજે આ ગણેશજીની આપણે અહીંયા સ્થાપના કરી, પૂજા અર્ચના કરી તો તમારા બધાના મનની અંદર સંકલ્પ પણ હોવો જોઈએ કે મારી આ સ્કૂલ ખૂબ સારી તો બને પણ આ ઐતિહાસિક વારસાને બચાવવાની જવાબદારી બહુ મોટી છે. આમાં ઘણા બધા લોકો એવા હશે, આપણે ઘણા બધા એવા દાખલા પણ જોયા હશે કે ફલાણાના પપ્પા જોડે 300 વીઘા જમીન હતી પણ છોકરાએ બધું ઉડાડી દીધું, માત્ર 30 વીઘા જગ્યાએ આવું સાંભળતા. એના બાપા જોડે ખૂબ પૈસા હતા પણ છોકરો સારો ન પાક્યો તો એના બાપા જોડે કઈ વધ્યું નહીં. આવી વાર્તાઓ આપણે ખૂબ કરતા. હમણાં ડીકે પટેલ સાહેબે એવી વાત કરી કે આ સ્કૂલમાં ભણ્યા છે. રાજકીય માની લો કે 30-40 વર્ષ પહેલા આ સ્કૂલમાં ભણેલા, 50 વર્ષ પહેલા ભણેલા, ત્યારે આ સ્કૂલ કેવી સુંદર હતી. આજે જ્યારે આ સ્કૂલનું ચિત્ર જોઈએ ત્યારે ઘણી વાર આપણને દુઃખ. તો ડોક્ટર ડીકે પટેલ સાહેબે કીધું કે આપણે આ સ્કૂલ માટે કંઈક સારા પ્રયાસ કરી, આ સ્કૂલ સારી બની. તો એવી જ રીતે તમારા બધાની પણ જવાબદારી આપણી 10 વર્ષ પછી વધવાની
કે આ સ્કૂલ જે છે એ વધુ સારી અને સુંદર બને એના માટેનો આપણે બધા પ્રયાસ કરીએ. આપણે એ વિરમગામમાં રહીએ છીએ કે વિરમગામમાં ઐતિહાસિક વારસાઓ ખૂબ છે. આપણે મકાન હોય, મકાન પણ 30 વર્ષે નવું બનાવવું પડે અથવા એની અંદર નાના મોટા સમારકામ કરવા પડે. આ સ્કૂલ 1917માં બનેલી છે. તમે વિચારો 105 વર્ષ થયા. 105 વર્ષનો ઐતિહાસિક વારસો આપણા વિરમગામની અંદર મુનસરનો ઐતિહાસિક વારસો, વિરમગામની ફરતે ચારે તરફ કોટ, 5 દરવાજા, ઐતિહાસિક વારસો, આ બધું જ બચાવવાનું કામ આપણા વિરમગામના લોકોએ કરવાનું. તો હું આશા રાખું છું કે આપણે બધા સાથે મળીને આ ઐતિહાસિક વારસામાં કામે લાગીએ. અને હું સમગ્ર સ્કૂલ સંચાલકોને અને સમગ્ર સ્કૂલના ટીચરોને હું એટલી બાંહેધરી અને વિશ્વાસ આપીએ છીએ કે આ સ્કૂલ માટે જે પણ કંઈ કરવું પડતું હશે, આ ઐતિહાસિક વારસાને બચાવવા જે પણ કંઈ મદદ કરવી પડતી હશે, એમાં કોઈ પણ પ્રકારની કચાશ સરકાર કે ધારાસભ્ય તરીકે નહીં રહે એની ખાતરી પૂરી આપે. અને આ સ્કૂલ માટે આપણે જે પણ કંઈ કરવાનું થતું હશે એ બધાએ સાથે મળીને કરીશું. અને મેં દેવભાઈ સાહેબને એટલી બાંહેધરી ખુલ્લામતથી આપેલી કે તમારે જે પણ કંઈ મદદ જોઈતી, મારો વ્યક્તિગત એવો ભાવ છે આ વિરમગામ માટે કે મારે એમજે અને કેબીસાને કોઈ પણ સંજોગોની અંદર 5 વર્ષના સમયગાળાની અંદર સમગ્ર અમદાવાદ જિલ્લાની અંદર સારામાં સારી અને સુંદર સ્કૂલ બને અને લોકો એને જોવા માટે આવે એ પ્રકારની વ્યવસ્થા આપણે લોકોએ કરવી છે. અને એના માટે જે પણ કાંઈ પૈસા લાવવા પડતા હશે, લોકોની મદદ લેવી પડતી હશે, તો આપણે ચોક્કસ સાથે મળીને કરીશું. તમારી ગીતાબેનને અને દેવભાઈ સાહેબને એના માટેની ખૂબ જ હૃદયના ભાવથી બાંહેધરી છે. અને આપ સૌ લોકો પણ જે પણ પરિવારમાં જે દીકરા દીકરીઓ ભણે છે, તમને બધાને કહેતા અમને આનંદ. આ વખતે અને ધ્યાને લેતા અને સાહેબનું શેડ્યુલ ધ્યાને લેતા આપણે આપણા લોકલાડીલા યુવા અને ઉત્સાહી એવા માન્ય ધારાસાહેબને વિનંતી કરીશું કે તેઓ પ્રાર્થનાનું ઉદ્બોધન કરે. માન્ય શ્રી હાર્દિકભાઈ. હેલો વિઘ્નહર્તા શ્રી ગણેશની દેવા જઈએ ત્યારે તો પહેલા એમના દર્શન કરી જઈએ. પેપર સારું જાય, જય બોલવામાં આપણી કટાશ છે. ફરીથી હું જય બોલાવું ખૂબ સારા અવાજે ગણપતિની જય થાય. અને આજના દિવસથી તમારા દરેકના જીવનમાં તમામ વિઘ્ન દૂર થાય, તમારું સ્વાસ્થ્ય સારું રહે, તમારા પરિવારમાં હંમેશા સમૃદ્ધિ રહે એવા ભાવ સાથે આપણે સૌ લોકો જય બોલીએ. બોલો વિઘ્નહર્તા ગણેશ મહારાજને. દુઃખ દૂર કરવાની વાત આવી એટલે જય મોટી. ગઈકાલે વિઘ્નહર્તા ગણેશની ગણેશ ચતુર્થી અને એ પછી સમગ્ર વિરમગામ હોય, ગુજરાત હોય કે દેશ, તમામ જગ્યાએ ગણેશજીની સ્થાપના થાય, તેની પૂજા અર્ચના થાય, તેની ઉપાસના થાય. અને તેવા જ ભાવ સાથે 1917માં સ્થાપેલી શ્રી ખૂબ સુંદર મજાનો મહેમાનશ્રીઓનો શાબ્દિક પરિચય આપ્યો બેનશ્રીએ. હવે માત્ર શાબ્દિક પરિચય જ નહીં, પરંતુ આપણી સંસ્કૃતિ સનાતન કાળથી ચાલી આવે છે એ જ મુજબ આપણા આંગણે આવેલા મહેમાનોનું આપણે સન્માન તો કરવું જ રહ્યું. તો મહેમાનશ્રીઓના સન્માન માટે આપણે દરેક મહેમાનશ્રીઓનું શાલ અને મોમેન્ટથી સન્માન કરવાનું. આમ તો એક વાત એ પણ યાદ અપાવી દઉં કે આપણા વિરમગામના મદદનીશ કલેક્ટર, પ્રાંત ઓફિસર અને આપણી શાળાના ચેરમેન એવા માન્ય શ્રી કંચન મેડમ એ પણ આમંત્રિત હતા, પરંતુ અચાનક સરકારી કામ સાથે જવાનું હોય કે આપણી વચ્ચે ઉપસ્થિત થઈ શક્યા નહીં. એવી જ રીતે માન્ય મામલતદાર સાહેબ એ પણ આપણા સ્કૂલ બોર્ડના મેમ્બર્સ છે. તેઓને પણ અગાઉથી કોઈ કાર્યક્રમ નક્કી હતો એટલે આવેલી શકેલા નથી, પણ નાયબ મામલતદાર સાહેબ શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને એવા જ માન્ય આપણા તાલુકા વિકાસ અધિકારી ડીઓ સાહેબ શ્રી ધવલભાઈ દેસાઈ એ પણ સરકારી કામકાજ અર્થે આપણી વચ્ચે ઉપસ્થિત રહી શકેલ નથી. એ સિવાય આપણી શાળાના 2 અન્ય સદસ્ય માન્ય શ્રી ડૉક્ટર પ્રફુલભાઈ નાવલ સાહેબ અને
સેવંતીલાલ વોરસ આ બંને પણ પોતાનું કામ અંગત કામ હોવાના કારણે તે આવી શક્ય નથી. વોરસ સાહેબને પર્યુષણ પર્વ ચાલે છે એટલે 1 મહિનો એ ઘરની બહાર નથી નીકળતા. પણ દરેકનો એક શુભ સંદેશ છે કે આજે પહેલી વાર આપણી શાળામાં આપણે ગજાનંદ ગણપતિ મહારાજની સ્થાપના કરવા જઈ રહ્યા છીએ, તો એમના શુભ આશીષ આપણી સાથે છે. હવે સ્વાગત વિધિ આગળ વધારતા માટે સૌથી પહેલા માન્ય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલના સન્માન માટે હું વિનંતી કરીશ આપણી શાળાના પ્રિન્સિપાલ શ્રી દેવેન્દ્રસિંહ સિંધવ સાહેબ, અનુષ્કા ગ્રુપના હેડ એડમિનિસ્ટ્રેટિવ માન્ય રાહુલજી અને સુનીતાબેનને વિનંતી કરીશ કે તેઓ માન્ય શ્રી હાર્દિકભાઈ પટેલનું સન્માન શાલ અને મોમેન્ટથી કરશે. આપણે સૌ તાલીઓથી આ સન્માનને વધારીશું. તાલીઓ અવિરત ચાલુ રાખીશું. આપણે સન્માન થતું જ રહેવાનું છે. સન્માનનો કાર્યક્રમ એટલે આપણે તાલીઓ બાપાની પ્રસાદી ખાધી છે એટલે આપણે તાલીઓનો નામ ચાલુ રાખીશું. ત્યારબાદ નાયબ મામલતદાર શ્રી અલ્પેશભાઈ એમના સન્માન માટે વિનંતી કરીશ આપણા શાળાના શિક્ષક શ્રી ઈશ્વરભાઈ ચાવડા સાહેબ, શ્રી બંનેભાઈ ચાવડા સાહેબ, બંને સાહેબને વિનંતી કરીશ એ સાહેબનું શાલ અને મોમેન્ટથી સન્માન કરશે. ખૂબ આભાર. ત્યારબાદ આપણા વિરમગામ તાલુકાના બ્લોક રિસર્ચ કોઓર્ડિનેટર એટલે કે બીઆરસી સાહેબ શ્રી મૌલિકભાઈ એમના સ્વાગત માટે વિનંતી કરીશ નૂતનબેન કપરિયા અને મહેશભાઈ કાવત. મહેશભાઈ કાવત અને નૂતનબેન આચાર્ય શ્રી સિંહ સ્કૂલ કાપડી વિભાગ બંને સન્માન કરશે. ત્યારબાદ આપણી શાળાના હમણાં મેડમે પરિચય આપ્યો ઉત્સાહી કે પોતે શિક્ષકોને અત્યારે ઘટ છે પણ પોતે પોતાની જવાબદારી સમજી અને સાહેબશ્રી આપણને અંગ્રેજીના ક્લાસ લેવા માટે અવિરત 1 મહિના કરતાં પણ વધારે સમયથી આવે છે એવા અમારા માન્ય ડૉક્ટર દિલીપભાઈ પટેલ સાહેબના સન્માન માટે બંધુભાઈ ચાવડા, મહેશભાઈ ચિત્રોજા અને રવિન્દ્ર સર ત્રણેય વિનંતી કરું કે તેઓ સાહેબના સન્માન માટે પધારતા. માન્ય શ્રી અજયભાઈ રોકેટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એમના સન્માન માટે હું ચંદ્રેશભાઈ વ્યાસને બોલાવીશ. અમારી સેફ એમજી હાઈસ્કૂલ બોર્ડના ક્લાર્ક છે, તો ચંદ્રેશભાઈને વિનંતી કે માન્ય અજયભાઈના સન્માન માટે સ્ટેજ ઉપર પધારશે. તાલીઓના હસ્તથી સાહેબનું સન્માન કરીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ. ત્યારબાદ બેંક ઓફ બરોડાના બ્રાન્ચ મેનેજર માન્ય શ્રી નિતેશસિંહ એમના સન્માન માટે હું મારા શૈલેષભાઈ ભોમાણીને વિનંતી કરીશ. શૈલેષભાઈ બેંક ઓફ બરોડા તરફથી હમણાં 1 મહિના પહેલાં અમારી સંસ્થાને 10 બુલેટિન બોર્ડ મળેલા છે, જે અમારા માટે ખૂબ ગૌરવની લાગણી છે. ત્યારબાદ ખાસ તો
અમારી સ્ટેટ એમ કે હાઈસ્કૂલની અંદર જ્યારે જ્યારે જે કાંઈ ઇવેન્ટ હોય અને જ્યારે એક શુભ સંદેશ અમારે આપવાનો હોય ત્યારે અમારા પ્રેસ મીડિયા રિપોર્ટર મિત્રો છે એ દરેક અમને ખૂબ ઉપયોગી રહ્યા છે. ક્યારેય શાળાના કામ માટે એ ત્યારે એવું નથી કે અમારા ન્યૂઝ એમને એ આપ્યા ન હોય. તો એવા તમામ પ્રેસ મીડિયાના રિપોર્ટર ભાઈઓ છે એમનું અમારે આજે સન્માન કરવાનું છે. હું તમામના નામ બોલું એ સ્ટેજ ઉપર આવી જશે.